તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું 11/2/2024 ને રવિવાર લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ શું ચાલે છે તે વિશે આપણે વાત કરીશું. ભાવનગર માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે 115 થી 256 રૂપિયા. સફેદ ડુંગળીનો ભાવ છે 201 થી 260 રૂપિયા. રાજકોટ માર્કેટિંગ યાર્ડની જો ભાવની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 100 થી 300 રૂપિયા. લાલ ડુંગળી નાસિકનો ભાવ વાત કરીએ તો 60 થી 241 રૂપિયા. સફેદ ડુંગળીનો વાત કરીએ તો 201 થી 251 રૂપિયા. અમદાવાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળી સ્થાનિક 140 થી 280 રૂપિયા. ડુંગળી લાલ નાસિક 150 થી 340 રૂપિયા. ડુંગળી લીલી 120 થી 300 રૂપિયા ભાવ બોલાયો છે. સફેદ ડુંગળીની વાત કરીએ તો મિત્રો આપણને ભાવ મળ્યા નથી. સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 180 થી 440 રૂપિયા. સફેદ ડુંગળીનો ભાવ આપણને મિત્રો મળ્યો નથી, તો એની વિશે આપણે વાત કરીશું નહીં. મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 112 થી 283 રૂપિયા. સફેદ ડુંગળીનો ભાવ છે 200 થી 203 રૂપિયા. તળાજા માર્કેટિંગ યાર્ડની જો ભાવની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 80 થી 250 રૂપિયા. સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો 230 થી 249 રૂપિયા ભાવ બોલાયો હતો આજે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 180 થી 360 રૂપિયા. સફેદ ડુંગળીનો ભાવ જે આપણને મિત્રો આજે મળેલો નથી પાલીતાણાની અંદર. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 61 થી 206 રૂપિયા. અને સફેદ ડુંગળીનો ભાવની જો વાત કરીએ તો 201 થી 251 રૂપિયા સુધીનો ભાવ રહેલો છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બજાર ભાવ. તો લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બજાર ભાવમાં મને કોઈ જાજો કાલના ભાવથી કોઈ ડિફરન્સ જોવા મળ્યો નથી. થોડો ડિફરન્સ છે. તો ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવા વિડીયો અમે ડેલી તમને આપતા રહીશું. તો હાલો ખેડૂત મિત્રો, કાલે ફરીવાર એક નવા વિડીયોની સાથે આપણે મળીશું કાલે.